Okay, now question number 17. State the objectives of interfirm comparison. ઓકે, ચલો હવે જોઈએ ઇન્ટરફોર્મ કમ્પેરિઝન છે એના ઓબ્જેક્ટિવ શું છે, શા માટે ઇન્ટરફોર્મ કમ્પેરિઝન છે એ કરવામાં આવે છે. ઓકે, ધ મેઇન ઓબ્જેક્ટ ઓફ ઇન્ટરફોર્મ કમ્પેરિઝન ઇઝ ટુ ઇમ્પ્રુવમેન્ટ ઓફ એફિશિયન્સી by showing management the present achievement and possible weaknesses. A central agency is entrusted with the work of collection and analysis of information received from the member units. ઓકે, અહીંયા મેઇન પોઈન્ટ ઇન્ટરફોર્મ કમ્પેરિઝનનો મેઇન ઓબ્જેક્ટ છે એ શું છે, તો ઇમ્પ્રુવમેન્ટ ઓફ એફિશિયન્સી. શું છે? ઇમ્પ્રુવમેન્ટ ઓફ એફિશિયન્સી. ઓકે, નાવ ચલો જુઓ આગળ. Central agency is entrusted with the work of collection and analysis of information received from the member unit. જેટલી પણ ઇન્ફોર્મેશન કલેક્ટ થયેલી હશે, રિસીવ થયેલી હશે, એનું એનાલિસિસ કરવામાં આવશે, બરાબર, અને કમ્પેરિઝન પણ કરવામાં આવશે. ગ્રેટ કેર ઇઝ ટેકન ટુ એન્શ્યોર ધેટ ઓલ ધ ઇન્ફોર્મેશન ઇઝ કેપ્ટ સિક્રેટ. અને બધી ઇન્ફોર્મેશન છે એને સિક્રેટ રાખવામાં આવશે, બરાબર. કમ્પેરિઝન કરી, એનાલિસિસ કરી અને પછી જે રિઝલ્ટ મળે છે એના ઉપરથી ડિસિઝન લેવામાં આવશે. ઓકે, મેની પ્રોબ્લેમ્સ કેન બી ઓવરકમ બાય યુઝ ઓફ ઇન્ટરફોર્મ કમ્પેરિઝન. નાવ અહીંયા કીધું છે ઇમ્પોર્ટન્સ શું છે એનું, આઈ મીન એના મેઇન ઓબ્જેક્ટિવ શું છે, શા માટે ઇન્ટરફોર્મ કમ્પેરિઝન થાય છે. એમાં ફર્સ્ટ પોઈન્ટ છે IFC. IFC is nothing but short form of interfirm comparison. Interfirm comparison analysis cost of different firms with the view to spot out relative efficiency. ઓકે, મતલબ કે એફિશિયન્સી કેટલી છે, કાર્યક્ષમતા કેટલી છે એ જોવા માટે ફાઇનલી અલગ અલગ ફોર્મના કોસ્ટનું એનાલિસિસ કરવામાં આવશે. ઓકે, એના માટે ઇન્ટરફોર્મ કમ્પેરિઝન થાય છે, એફિશિયન્સી જાણવા માટે. સેકન્ડ વન, IFC provide aim to management in enforcing and reviewing budgetary control and standard costing. This technique enforced in one form are compared with those in other form, making more efficient use of the same. Inadequacies of standard costing and budgetary control are located by making interfirm comparison and remedial measure are introduced. now અહીંયા એવું કીધું છે કે IFC છે એના દ્વારા મેનેજમેન્ટ છે એક રિવ્યૂ લેશે, બરાબર, શેના થ્રુ, બજેટરી કંટ્રોલ અથવા સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ થ્રુ. ઓકે, અલગ અલગ ટેકનિક યુઝ કરી અને કોસ્ટ કેટલી થાય છે, જો વધારે થાય છે તો શા માટે થાય છે, અને ઓછી થાય છે તો કયા રીઝનથી ઓછી થાય છે, જે બીજા ફોર્મ પણ એડોપ્ટ કરી શકે. ઓકે, નાવ નેક્સ્ટ વન, એના પછીનો થર્ડ ઓબ્જેક્ટિવ છે IFC હેલ્પ ટુ પ્રિપેર comprehensive and detailed plan for the firm or unit to obtain optimum use of human and material resource. બરાબર, એક કમ્પ્રેહેન્સિવ પ્લાન, ડિટેલ પ્લાન છે પ્રિપેર કરવા માટે IFC છે હેલ્પફુલ છે. ઓકે, એનો મતલબ એવો થાય કે કોઈ પણ ફોર્મ, કોઈ પણ યુનિટ્સ છે એની ઇન્ફોર્મેશન કલેક્ટ કરી એના કોસ્ટનો ડિફરન્ટ ફાઇન્ડ કરવામાં આવશે, બરાબર, અને ફાઇન્ડ કરવામાં આવશે કે ભાઈ જેટલા પણ હ્યુમન છે, હ્યુમન રિસોર્સ જેટલો છે કંપનીની અંદર, ફોર્મની અંદર, અથવા તો જેટલું મટીરિયલ છે એનો મેક્સિમમ યુઝ કઈ રીતે થાય, બરાબર, વેસ્ટેજ છે ઓછું કઈ રીતે થાય, એનો મેઇન ઓબ્જેક્ટિવ છે. હજી આગળ કીધું છે, જુઓ પાછું પેરેગ્રાફની અંદર એની એ જ વસ્તુ રિપીટ કરેલી છે. ધ મેઇન ઓબ્જેક્શન of IFC is the improvement of efficiency and identification of weak points. IFC is a scheme consisting of exchange of information with regard to cost, profit, productivity, efficiency between the participating firm through the central organization. IFC focuses the remedial measure of the number of problems related to profit, sales and production. બરાબર, અહીંયા એક એક્ઝામ્પલ પણ તમને આપેલું છે, બરાબર. સેલ્સ છે, જો એક્ઝામ્પલ તરીકે તમે સેલ્સના ડેટા કોઈ પણ કલેક્ટ કરવામાં આવે છે તો ઇન ડિટેલ એનું કલેક્શન થશે, બરાબર. તો એની કલેક્શન પોલિસી શું હશે, ક્રેડિટ પોલિસી શું હશે, ઓકે, તો એ અહીંયા એનાલિસિસ થશે બધા ફોર્મનું. ઓકે, એના માટે ઇન્ટરફોર્મ કમ્પેરિઝન ઇમ્પોર્ટન્ટ છે.
તો અહીંયા ક્વેશ્ચન નંબર 17 ઓવર થાય છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ ચેપ્ટર, ક્વેશ્ચન નંબર 8 જોઈએ. પોઈન્ટ આઉટ ધ બેનિફિટ્સ એન્ડ લિમિટેશન ઓફ ઇન્ટર-ફર્મ કમ્પેરિઝન, ઓલ્સો સ્ટેટ ધ સ્ટેપ ઓફ રિમૂવ ધ લિમિટેશન ઓફ ઇન્ટર-ફર્મ કમ્પેરિઝન. પહેલાં એડવાન્ટેજીસ જોશું, પછી લિમિટેશન, અને લાસ્ટમાં જે લિમિટેશન છે એને કઈ રીતે રિમૂવ કરી શકાય, બરાબર, એ આપણે અહીંયા જોવાનું છે. ઓકે, લેટ અસ સ્ટાર્ટ. એડવાન્ટેજીસ ઓફ ઇન્ટર-ફર્મ કમ્પેરિઝન, એની અંદર ફર્સ્ટ છે ઇમ્પ્રુવમેન્ટ ઓફ એફિશિયન્સી. બરાબર, ઇમ્પ્રુવમેન્ટ ઓફ એફિશિયન્સી ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે ઇન્ટર-ફર્મ કમ્પેરિઝન છે એ કરવામાં આવે છે. એક ફર્મ એવું હોય કે જે સારું એવું પરફોર્મન્સ બતાવતું હોય, બરાબર, મતલબ એની એફિશિયન્સી છે એ વધારે હોય, કોસ્ટ એની ઓછી હોય, બરાબર, અને બીજી એના જેવી જ સેમ ફોર્મ હોય છતાં પણ એની અંદર કોસ્ટ વધારે હોય, એફિશિયન્સી ડાઉન હોય, તો એ શા માટે ડાઉન છે એ ફાઇન્ડ કરી અને એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરવા માટે હેલ્પફુલ થશે. એને રિલેટેડ કોઈ પણ ડિસિઝન લેવા માટે હેલ્પફુલ થશે, બરાબર. નવ, ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી. હવે એફિશિયન્સી વધશે એટલે ઓબ્વિયસ છે પ્રોડક્ટિવિટી છે એ વધવાની છે. પ્રોડક્ટિવિટી વધશે એટલે કંપનીનો ઓવરઓલ સેલ્સ એન્ડ પ્રોફિટ પણ ઇન્ક્રીઝ થશે, બરાબર. નવ, એના પછી નેક્સ્ટ જુઓ આગળ, રિલાયબલ ઇન્ફોર્મેશન. ઓકે, યુનિફોર્મ કોસ્ટિંગ થ્રુ રિલાયબલ ઇન્ફોર્મેશન જો મળે તો ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે એ પણ રિલાયબલ થશે. મતલબ ડિસિઝન મેકિંગ માટે કોઈ પણ ઇન્ફોર્મેશન જરૂરી છે, બરાબર, અને રિલાયબલ ઇન્ફોર્મેશન હશે તો જે ડિસિઝન એ ઇન્ફોર્મેશન ઉપરથી લેવામાં આવેલું છે એ પણ કેવું હશે, રિલાયબલ. ઓકે, નાવ એના પછી છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે. હવે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે સૌથી પહેલાં તો એનાલિસિસ થ્રુ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે એ થશે. એનાલિસિસ થ્રુ રિસર્ચ થશે અને રિસર્ચ થ્રુ ડેવલપમેન્ટ થશે, બરાબર. તો કોઈ પણ ફોર્મ છે એની બીજા ફોર્મ સાથે કમ્પેરિઝન કરી અને એનાલિસિસ કરવામાં આવશે, બરાબર. અને એક અહીંયા જો કીધું છે રાઇઝ ધ કોમ્પિટિટિવનેસ, મતલબ કે કઈ ફોર્મની અંદર કેટલો કોસ્ટ થાય છે, જો વધારે થાય છે તો એને રિડ્યુસ કઈ રીતે કરી શકાશે, બરાબર, એના રિલેટેડ એનાલિસિસ કરવામાં આવશે. અને એ ક્યારે પોસિબલ છે, જ્યારે ઇન્ટર-ફર્મ કમ્પેરિઝન કરવામાં આવે ત્યારે. નાવ આસિસ્ટન્ટ ટુ ગવર્મેન્ટ. આસિસ્ટન્ટ મતલબ અહીંયા થશે હેલ્પ. ઓકે, ઇન્ટર-ફર્મ કમ્પેરિઝન આસિસ્ટ ગવર્મેન્ટ ટુ મેક out a true fact of industry in a general and particularly to firm also. The government can design just and fair industrial policies, tax policy, along with the help of the data presented from the inter-firm comparison. ઇન્ટર-ફર્મ કમ્પેરિઝન દ્વારા ગવર્મેન્ટને પણ હેલ્પ મળશે. કઈ રીતે? તો ફેર ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બનાવવા માટે, બરાબર, ટેક્સ પોલિસી છે બનાવવા માટે હેલ્પફુલ થશે. હવે અહીંયા અલગ અલગ પ્રકારના બીજા ઘણા બધા બેનિફિટ્સ આપેલા છે, એમાં જે અંડરલાઇન કરેલી છે એ જોતા જજો. એલિમિનેટ ડિસ્પેરિટીઝ એન્ડ કેરીઝ સ્ટેબિલિટી ઇન ધ કોસ્ટ સ્ટ્રક્ચર. ઓકે, મતલબ ઇન્ટર-ફર્મ કમ્પેરિઝન દ્વારા કોસ્ટ સ્ટ્રક્ચર છે એ સ્ટેબલ કરી શકાશે અને ડિસ્પેરિટીઝ મતલબ શું થશે કે જે ફ્લક્ચ્યુએશન આવે છે, અમુક ફર્મમાં વધારે અમુક ફર્મમાં ઓછો કોસ્ટ, તો એ રિમૂવ કરી શકાશે. ઓકે, એના પછીનું સેકન્ડ વન જુઓ, કોસ્ટ કોન્શિયસનેસ, મતલબ કે મેક્સિમમ રિસોર્સિસનો યુઝ કરી કોસ્ટ કંટ્રોલ કઈ રીતે કરવું એનો આઈડિયા આવશે, બરાબર. ઇન્ટર-ફર્મ કમ્પેરિઝન દ્વારા જે મેનેજમેન્ટ છે એને થર્ડ વન એ જ કીધું છે, મેનેજમેન્ટ છે એને આઈડિયા આવશે કે કોસ્ટ ઉપર કઈ રીતે કંટ્રોલ કરવો, કઈ મેથડ છે એ વધારે યુઝફુલ થશે, બરાબર, અને પ્રોફિટેબલ હશે. ના એના પછી છે પ્રોડક્ટિવિટી. જે પણ વીકનેસીસ છે, અમુક વસ્તુ અનઇકોનોમીઝ હોય તો એને રિમૂવ કરી અને જે પ્રોડક્ટ એવી હોય, ઘણી બધી ફોર્મની અંદર એવું હોય કે પ્રોડક્ટ લાઇન વધારે હોય, એની અંદર પ્રોડક્ટ્સ પણ વધારે હોય, એક પ્રોડક્ટ લાઇનની અંદર ઘણી બધી પ્રોડક્ટ્સ હોય, બરાબર. તો જે સારી એવી પ્રોડક્ટ છે, વધારે પ્રોફિટેબલ, એનું પ્રોડક્શન વધુ કરવામાં આવશે, બરાબર, એને ઇમ્પોર્ટન્સ આપવામાં આવશે અને ઓછું પ્રોફિટ આપતી પ્રોડક્ટ છે એનું પ્રોડક્શન ઘટાડી દેવામાં આવશે અથવા તો એને રિમૂવ કરવામાં આવશે, બરાબર. નાવ એફિશિયન્ટ રિપોર્ટિંગ સિસ્ટમ ઇન રેડિયન ઇન્ફોર્મેશન ઇઝ પ્રેઝન્ટેડ ઇન અ સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મ. ઓકે, એફિશિયન્ટ રિપોર્ટિંગ સિસ્ટમ છે એ રેડી થશે
નાવ એના પછી ફોર્મ ટ્રાય ટુ પ્રિવેન્ટ અનફેર કોમ્પિટિશન. જે અનફેર કોમ્પિટિશન થાય છે એ પ્રિવેન્ટ એટલે કે એને અટકાવી શકાશે. ઓકે, અટકાવવાની ટ્રાય છે કરી શકે ફોર્મ છે. ઓકે, કારણ કે પછી એક લેવલ સુધી ફોર્મ છે પહોંચી શકે છે કોસ્ટ કંટ્રોલિંગ દ્વારા, અને કોમ્પિટિશન હોય છતાં પણ પ્રોફિટ છે અર્ન કરી શકે. ઓકે, નાવ ધ કન્સર્ન હેઝ ટુ કીપ અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ટુ રિઝલ્ટ ફોર ગિવિંગ ઇટ to the association and so recording system is enhanced. બરાબર, આગળ કીધું તો રિપોર્ટિંગ છે એ સરસ રીતે થઈ શકશે ઇન્ફોર્મેશન રિલાયબલી કલેક્ટ થયેલી હશે તો. એવી જ રીતે જે પણ ઇન્ફોર્મેશન કલેક્ટ થયેલી છે, અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન જો કલેક્ટ થયેલી હોય એ પણ રિલાયબલ હોય, બરાબર, તો રેકોર્ડિંગ સિસ્ટમ છે એ પણ સારી એવી ડેવલપ થશે. ઓકે, રેકોર્ડિંગ મતલબ બધી ઇન્ફોર્મેશન આપણી પાસે હોય તો કોઈ ડિસિઝન લેવામાં કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટીઝ અરાઇઝ થશે નહીં. ઓકે, નાવ એના પછી જુઓ, ચલો હવે લિમિટેશન આપેલી છે, કઈ કઈ લિમિટેશન છે ચલો જોઈએ વન બાય વન. ફર્સ્ટ છે એની મિસયુઝ ઓફ કલેક્ટ ઇન્ફોર્મેશન થ્રુ એની ઇન્ફ્લુએન્સ ફોર્મ માઇટ બી પોસિબલ. જે ઇન્ફોર્મેશન કલેક્ટ થયેલી છે એનો મિસયુઝ થઈ શકે છે. નાવ પાર્ટિસિપન્ટ મેમ્બર ડુ નોટ ગીવ ટાઈમલી એન્ડ કરેક્ટ ડેટા. બરાબર, ટાઈમ ટુ ટાઈમ એન્ડ કરેક્ટ ડેટા ન પણ આપે, એવું પણ બને કે રોંગ ડેટા આપી દે, જ્યારે જરૂર હોય ત્યારે ના આપે. બરાબર, ઇટ ઇઝ હાર્ડ ટુ ફાઇન્ડ આઉટ બેઝિસ ઓફ કમ્પેરિઝન એઝ દેર આર વેરિએશન ઇન ધ સાઇઝ ઓફ ફર્મ, પ્રોડક્ટિવિટી, ફાઇનાન્શિયલ કન્ડિશન, સેવરલ ઇઝ રેન્ડર મિનિંગલેસ કમ્પેરિઝન. હવે કોઈ મીડિયમ સ્કેલ ફર્મ હોય, બરાબર, અને કોઈ સ્મોલ સ્કેલ હોય, એ બંનેની કમ્પેરિઝન કરવી એ મિનિંગલેસ ગણાશે. ફોર એક્ઝામ્પલ, કોઈ લાર્જ સ્કેલ ફર્મ છે અને કોઈ સ્મોલ સ્કેલ છે, તો એની બેની કમ્પેરિઝન કરવી મિનિંગફુલ છે, કારણ કે એની ફાઇનાન્શિયલ કન્ડિશન અલગ હશે, પ્રોડક્ટિવિટી અલગ હશે, ઇવન સાઇઝ પણ અલગ છે. ઇન શોર્ટ, વેરિએશન જ્યારે હોય ઇન્ડસ્ટ્રીની અંદર તો પોસિબલ નથી ઇન્ટરફોર્મ કમ્પેરિઝન કરવું. બરાબર, બિકોઝ જે સેમ ફોર્મ હશે એની જ કમ્પેરિઝન થઈ શકશે. એના પછી છે લેક ઓફ યુનિફોર્મ કોસ્ટિંગ રેન્ડરિંગ કોમ્પ્લેક્સિટી ઇન કમ્પેરિઝન. જ્યારે યુનિફોર્મ કોસ્ટિંગનો યુઝ કરવામાં નહીં આવે. બરાબર, યુનિફોર્મ કોસ્ટિંગ તમે જોઈ ગયા આગળના ટોપિકની અંદર, ખ્યાલ છે. જો એનો યુઝ થતો નહીં હોય તો કમ્પેરિઝનની અંદર કોમ્પ્લેક્સિટી છે, કોમ્પ્લેક્સિટી મતલબ શું થાય, જડતા એમ, બરાબર, વધારે ડિફિકલ્ટીઝ. ના એના પછી ધ ટોપ મેનેજમેન્ટ ફીલ્સ સિક્રેસી ઓફ એબ્સોલ્યુટ ડેટા લાઇક ધ ટોપ પ્રેફરન્સ એન્ડ માઇટ નોટ રેન્ડર ફૂલ કોઓપરેશન. ઘણી વખત એવું પણ બને સિક્રેટ ડેટા હોય એને સાચવવાનો પણ એ ના મળી શકે, અથવા તો કોઈ મેનેજમેન્ટની અંદર કોઈ મેમ્બર છે અથવા કોઈ ડિરેક્ટર છે મેનેજમેન્ટની અંદર, ટોપ મેનેજમેન્ટ અથવા તો બોટમ અથવા મિડલ મેનેજમેન્ટની અંદર, બોટમમાં તો જનરલી નહીં આવે બટ મિડલમાં મેનેજર્સ આવશે. બરાબર, ફૂલ કોઓપરેશન જ્યારે નહીં હોય એવું પણ પોસિબલ છે, અથવા તો અમુક પ્રેફરન્સીસ છે એ સિક્રેટ ઇન્ફોર્મેશન છે, સિક્રેટ પ્રેફરન્સીસ છે સ્પ્રેડ થઈ જાય તો પણ ઇન્ટરફોર્મ કમ્પેરિઝન સારી રીતે થઈ શકે નહીં. ઇફ ધ ડેટા આર નોટ કરેક્ટલી કલેક્ટ ધ રિઝલ્ટ અરાઇવ એટ વુડ બી મિસલીડિંગ. ડિસિઝન કેન નોટ બી બેઝ ઓન સચ ટાઈપ ઓફ કન્ક્લુઝન. મતલબ કે એવું કીધું છે કે જો ડેટા છે એ સરખી રીતે કલેક્ટ થયેલા નહીં હોય, એની મેથડ છે કલેક્શનની એ કરેક્ટ નહીં હોય તો રિઝલ્ટ છે એ સારું મળી શકશે નહીં. મિસલીડિંગ કરે, મિસગાઈડ કરે એવું રિઝલ્ટ છે એ મળી શકે તો ઇન્ટરફોર્મ કમ્પેરિઝન પણ સારી રીતે થઈ શકે નહીં. નાવ એના પછી છે 7 નંબરનો, ઇન્ફોર્મેશન સપ્લાય થ્રુ મેમ્બર માઇટ નોટ બી રિલાયબલ. ઘણી વખત એવું પણ બને કે ઇન્ફોર્મેશન રિલાયબલ ન હોય, બરાબર, અથવા તો રાઇટ ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ કરેલી ના હોય. જો આવું થતું હોય તો ઇન્ટરફોર્મ કમ્પેરિઝન પણ રિલાયબલી થશે નહીં. ઓકે, ઇન કેસ ઓફ કોસ્ટ અકાઉન્ટિંગ સિસ્ટમ એડોપ્ટ થ્રુ અ કન્સર્ન ઇઝ નોટ એપ્રોપ્રિએટ એન્ડ એડ્યુકેટ, ધ કોસ્ટિંગ ડેટા સપ્લાઇડ શેલ નોટ બી રિલાયબલ. હવે જો રોંગ ડેટા આપેલા હશે, ઇનએડ્યુકેટ, ઇનએપ્રોપ્રિએટ ડેટા આપેલા હશે, અપૂરતા કે ખોટા ડેટા આપેલા હશે તો પણ મતલબ કોસ્ટ અકાઉન્ટિંગની અંદર તો પણ ઇન્ટરફોર્મ કમ્પેરિઝન થશે નહીં. એના પછી નેક્સ્ટ એવી જ રીતે ધ એસોસિએશન that
manage the comparison scheme should be comprise quality of effective leadership. Without that the scheme cannot be success. ઓકે, મતલબ અહીંયા એવું કીધું છે ઇફેક્ટિવ લીડરશિપ છે, લીડરશિપ ક્વોલિટી. ઓકે, ઇફેક્ટિવ લીડરશિપ ક્વોલિટી સિવાય આ જે ઇન્ટરફોર્મ કમ્પેરિઝનની સ્કીમ છે એ સક્સેસફુલ થઈ શકે નહીં. એટલે જો ઇફેક્ટિવ ન હોય લીડરશિપ તો સારી રીતે ઇન્ટરફોર્મ કમ્પેરિઝન થઈ શકશે નહીં. એન્ડ લાસ્ટ વન, ધ કોઓપરેશન ઓફ ઈચ પાર્ટિસિપેટ ફોર સબમિશન ઓફ કોસ્ટ ડેટા એન્ડ ધેર coordination is necessary. Now, if not, the interform comparison scheme cannot be applied with effective result. જો કોઈ પણ ડેટા છે, બરાબર, મતલબ કોઈ પણ ફોર્મ છે જે ઇન્ટરફોર્મ કમ્પેરિઝન માટે રેડી થઈ છે, જે પણ મેમ્બર્સ છે એણે સાચા કોસ્ટના ડેટા પ્લસ કોઓપરેશન છે રાખવું જરૂરી છે. બરાબર, પહેલાં તો સાચા કરેક્ટ ડેટા આપવા જરૂરી છે અને કોઓપરેશન પણ જરૂરી છે. જો એવું થતું નથી તો ઇન્ટરફોર્મ કમ્પેરિઝન ઇફેક્ટિવલી થશે નહીં. ઓકે, ચલો એના પછી સ્ટેપ્સ આપેલા છે અથવા તો રેમેડીઝ છે કે જેના થ્રુ જે લિમિટેશન છે એને દૂર કરી શકાય. બરાબર, 3 સ્ટેપ છે. એમાં ફર્સ્ટ છે ધ આઈડિયા એન્ડ એડવાન્ટેજીસ ઓફ ઇન્ટરફોર્મ કમ્પેરિઝન શુડ બી પ્રોપરલી એક્સપ્લેન ટુ ધ મેમ્બર. This demand organized publicity through journal, periodical, lecture and seminar. બરાબર, એમને આપણે ફોન કરીને કહી દે હા ભાઈ આવું છે, આપણે ઇન્ટરફોર્મ કમ્પેરિઝન કરવાની છે અને વોટ એવર એના માટે તમે ડેટા રેડી રાખજો ના અંતે, તો એવી રીતે કંઈ સમજાશે નહીં. બટ જે પણ ઇન્ટરફોર્મ કમ્પેરિઝન માટેની કન્ડિશન્સ છે, એનો આઈડિયા છે, એના એડવાન્ટેજીસ છે, એ જે મેમ્બર છે, મેમ્બર એટલે ઘણી બધી ફોર્મ હશે. બરાબર, અહીંયા મેમ્બર એટલે બીજું કોઈ નહીં, બધી ફોર્મ આવશે. તો એ બધી ફોર્મને પ્રોપર ઇન્ફોર્મેશન મળવી જોઈએ, એડવાન્ટેજીસનો એને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, પછી એ શેના થ્રુ ઇન્ફોર્મેશન આપી શકાય, એડવાન્ટેજીસ છે, આનો આઈડિયા છે ઇન્ટરફોર્મ કમ્પેરિઝનનો, તો એ પીરિયોડિકલ છે, જર્નલ છે, બરાબર, લેક્ચર કે સેમિનાર દ્વારા આપી શકાય. નાવ સેકન્ડ, ઇન્ટ્રોડક્શન ઓફ યુનિફોર્મ પ્રેક્ટિસ શુડ બી પ્રમોટેડ. પ્રમોટ કરવું જોઈએ યુનિફોર્મ કોસ્ટિંગ. બરાબર, યુનિફોર્મ પ્રેક્ટિસીસ છે એને પ્રમોટ કરવાથી પણ એની લિમિટેશન અમુક દૂર થશે, બિકોઝ એનાથી અવેર થશે બધી ફોર્મ. એન્ડ લાસ્ટ વન, ધ યુઝ ઓફ એબ્સોલ્યુટ ફિગર શુડ બી ડિસ્કરેજ એન્ડ સિક્રેસી ઓફ ધ ફિગર શુડ બી મેન્ટેન બાય પ્રેઝન્ટિંગ ધ ઇન્ફોર્મેશન થ્રુ રેશિયોઝ. બરાબર, અહીંયા એવું કીધું છે કે એબ્સોલ્યુટ ફિગર છે એનો યુઝ થવો જોઈએ. ઓકે, અને ઇન્ફોર્મેશન માટે રેશિયોઝ છે એનો યુઝ કરી શકાય છે એના માટે. તો આ 3 રેમેડીઝ છે કે જેના થ્રુ ઇન્ટરફોર્મ કમ્પેરિઝનની જે કંઈ પણ લિમિટેશન્સ છે એને રિમૂવ કરી શકાય છે. ઓકે, અહીંયા આપણો સિલેબસ ઓવર થાય છે. એન્ડ નાવ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન. ઓકે, એન્ડ if you have any kind of query, any kind of doubt, you can message in our group. Okay, chalo, have a nice day everyone.